બીજું કે કોઈ જોઈએ ડિસ્ટન્સ દૂરથી પ્રવીણભાઈ તો ત્યાં હતા રાજસ્થાન, હું ગુજરાત, આપણે સુરત, લગભગ 700 કિલોમીટર અંતર થાય. પણ એમને શિબિર કરેલો હતો ઊંઝાનો, તેમના મગજમાં ખ્યાલ હતો કે આ વસ્તુ કામ થાય, તો એમને પૂરો ભરોસો હતો. એટલે પેલી વાત કરી કે બાના ખુલ્લા હતા એટલે તરત કામ થયું. એને ડિસ્ટન્સ હીલિંગ કહેવાય. કેટલું દૂર છે ક્યાં છે એનું કોઈ મહત્વ નથી. આ ઊર્જા એટલું કામ કરે. આપણે બધા બેઠા હતા, તમે કહેતો ચલો ઓમ કરો, ચલો આંખ બંધ કરો, સણકાઈ આંખ બંધ કરાવતા હતા. તો એક મહત્વ હતું એનું આપણું કે જ્યારે ઊર્જા પ્રવાહિત થતી હોય, આંખ બંધ એટલે આપણું મગજ ભટકતું હોય કે કોણ આવ્યું, કોણ ગયું, કોણ આવ્યું. તો આંખ બંધ હોય, ઓમનું ઉચ્ચારણ થતું હોય, એટલે આપણે એ વખતે બ્રહ્માંડીય ઊર્જાથી કનેક્ટ થઈ ગયેલા હોય. આપણા મૂળ સાથે આપણે જોડાઈ ગયેલા હોય એવું કહેવાય. મૂળથી જોડાવ એટલે આપણે કોઈ દિવસ કર્મ આવી નહીં. આ ડાળ છે, ઝાડ છે, એને ઝાડમાંથી કંઈક કાપો તો શું કહી, પણ જેના મૂળ હાથે ને ઝાડ હાથે જોડાયેલું રહે તો કોઈ મૂળ છે. એ રીતે ઊર્જાનું આવું કામ કરે છે. એટલા માટે કહેતા હોય કે શાંતિથી સાંભળો, આંખ બંધ રાખો. જો કે બધા પહેલા હતા ભૂલ થાય એમાં કોઈ પેલું આંખ બંધ આ શીખી આપણે બધા જી. ચાલો હવે 3 દિવસ થઈ ગયું, પેલું 50% સારું થયું છે, પેલું 20% 30% લગભગ બધા સારું, 80% લોકો સારું થયું. કદાચ કોકના નહીં થયું હોય તો એ ના થયું હોય.